Sure. વેલકમ બેક. ગુજરાતી સાહિત્યમાં આજે આપણે આગળ વધવાનું છે. આપણે આની પહેલાં 4 લેક્ચર જેટલું ગુજરાતી સાહિત્ય કવર કરેલું છે અને 4 લેક્ચરમાં આપણે ગુજરાતી સાહિત્યનું ઓવરવ્યૂ, તખલ્લુસ પેલી અને શું કહેવાય પેલી મહત્ત્વની કૃતિઓ, પાત્રો, આવું બધું ડિસ્કસ કર્યું છે. હવે આપણે એમાં આગળ જઈએ. આજે આપણે સાહિત્યકારોની લાક્ષણિકતા ડિસ્કસ કરવાની છે. લાક્ષણિકતાનો મતલબ એવો થાય કે પર્ટિક્યુલર સાહિત્યકાર છે એ કશીક વસ્તુ માટે ફેમસ હોય અથવા લોકોએ એને કશુંક વસ્તુનું બિરુદ આપ્યું હોય. લોકોએ જેમ કે પ્રેમાનંદ, તો પ્રેમાનંદને ગુજરાતી સાહિત્યના મહાકવિ કહેવામાં આવે. તો એ રીતે દરેક જેટલા બી શું કહેવાય સાહિત્યકારો છે એ બધાનું કંઈ ને કંઈ સ્પેશિયાલિટી છે. તો એ સ્પેશિયાલિટી આજે ડિસ્કસ કરવાની છે. રેડી? ચાલો, તો શરૂઆત આપણે પહેલેથી જ કરીએ. નરસિંહ મહેતા. નરસિંહ મહેતાના અલગ અલગ લોકોએ અલગ અલગ સમયે અલગ નામ આપેલા છે. નરસિંહ મહેતા સામાન્ય રીતે નરસૈયા તરીકે ઓળખાય છે. એ નરસિંહ મહેતાનું ખોટું નામ જેવું, નરસૈયો. રેડી? એના સિવાય ભક્ત હરિનો, આદિકવિ. રેડી? ચાલ આવી જાઓ. નરસિંહ મહેતા, ભક્ત હરિનો, એના સિવાય આદિકવિ. કેમ કે સૌથી પહેલા કવિ ગુજરાતી લખવાની શરૂઆત જ નરસિંહ મહેતાથી થઈ કહેવાય, કેમ કે એની પહેલા તો જૈન અને જૈનેતર કવિઓ છે. રેડી? આદ્ય કવિ અથવા આદિ કવિ બંને નરસિંહ મહેતા લાગશે. તો આપણે વન બાય વન જોતા જઈએ. નરસિંહ મહેતાના નામ કયા કયા? તો એક તો છે ભક્ત હરિનો, બીજું નામ છે આદિ કવિ અથવા આદ્ય કવિ, અને નેક્સ્ટ છે નરસૈયો. નેક્સ્ટ છે મીરાબાઈ. મીરાબાઈની વાત કરીએ તો મીરાબાઈને શું કહે છે? પ્રેમ દીવાની અથવા દાસી જનમ જનમની. મીરાબાઈને શું કહે છે? પ્રેમ દીવાની અથવા તો દાસી જનમ જનમની. ચાલો, નેક્સ્ટ છે નરસિંહ અને મીરાની વાત કરીએ તો બંને માટે કલાપીય શબ્દ વાપરેલો કે હતો નરસિંહ હતી મીરા, ખરા ઇલ્મી ખરા શુરા. તો ખરા ઇલ્મી ખરા શુરા ગુજરાતી સાહિત્યમાં કઈ કવિ બેલડી માટે વપરાય છે? તો ત્યાં આવશે નરસિંહ મહેતા અને મીરાબાઈ. ચાલો, નેક્સ્ટ છે અખો. અખામાં આવશે જ્ઞાનનો વડલો, હસતો ફિલસૂફ અને ઉત્તમ છપ્પાકાર. આવું જે નામ છે એ ઉમાશંકર જોશીએ આપેલું. ઉમાશંકર જોશી. ઓકે, ઉમાશંકર જોશીની એક કૃતિ છે અખો એક અધ્યયન. ઓકે, અખો એક અધ્યયન એવી કૃતિ ઉમાશંકર જોશીની છે અને આ કૃતિની અંદર એમણે આ શબ્દો વાપરેલા છે: જ્ઞાનનો વડલો અને હસતો ફિલસૂફ. શ્યોર મહેન્દ્રભાઈ, શ્યોર. ચાલો, ફરી એક વખત. ઉમાશંકર જોશીએ અખા એટલે કે અક્ષયદાસ સોની માટે શબ્દ વાપરેલો છે. અખા માટે જ્ઞાનનો વડલો અથવા હસતો ફિલસૂફ. ઇલ્મી એટલે કે જે પોતાની મસ્તીમાં મસ્ત હોય એને આપણે ઇલ્મી કહીશું. ચાલો, અખો, જ્ઞાનનો વડલો, હસતો ફિલસૂફ અને ઉત્તમ છપ્પાકાર. ચલો, નેક્સ્ટ છે પ્રેમાનંદ. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના શ્રેષ્ઠ આખ્યાનકાર છે, એટલે એમને આખ્યાન શિરોમણી કહે છે અથવા શ્રેષ્ઠ આખ્યાનકાર. ગુજરાતી સાહિત્યમાં આખ્યાન તો બહુ બધા લોકોએ લખ્યા છે, પણ આખ્યાનના પિતા તરીકે કોણ છે? તો એ છે ભાલણ. અને શ્રેષ્ઠ આખ્યાનકાર કોણ છે? તો એમાં આવશે પ્રેમાનંદ. બીજું કે એમણે બહુ બધા આખ્યાનો લખેલા છે, ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરેલું છે, એટલે એમને મહાકવિ પણ કહે છે. ગુજરાતી સાહિત્યના મહાકવિ એટલે પ્રેમાનંદ. રેડી? યસ. અખા માટે ઘણીવાર કેમ કે શું કહેવાય વેદાંતને જે આપણું ગૂઢ સાહિત્ય છે એને એકદમ સિમ્પલ શબ્દોમાં કીધું છે, એટલે એને વેદાંતી પણ કહે છે અથવા વેદાંતી કવિ પણ કહે છે. રેડી? કરેક્ટ છે, કરેક્ટ. ઘનશ્યામભાઈ નમસ્તે. ચલો આવી જાઓ.
નેક્સ્ટ છે શામળ. શામળ એટલે કે શામળ વીરેશ્વર ભટ્ટ, આખું નામ એવું છે. એટલે શામળ, શામળને પ્રથમ પદ્ય વાર્તાકાર કહે છે. ભલે પ્રથમ પદ્ય વાર્તા એમણે નથી લખી, પણ શ્રેષ્ઠ પદ્ય વાર્તાઓ અથવા પદ્ય વાર્તાઓને પોપ્યુલર એમણે કરેલી છે. એટલે પ્રથમ કક્ષાના પદ્ય વાર્તાકાર અથવા પ્રથમ પદ્ય વાર્તાકાર એટલે શામળ. ગુજરાતી સાહિત્યમાં પદ્ય વાર્તા માટે શામળ ફેમસ છે, એટલે એમને પ્રથમ પદ્ય વાર્તાકાર કહે છે. પછી નેક્સ્ટ છે નવલરામ પંડ્યા. યસ, કુસુમ સુદામા ચરિત્ર છે ત્યાં આખ્યાનના બીજ છે. આખ્યાનના બીજ ક્યાં જોવા મળે છે? તો સુદામા ચરિત્ર, અને એના લેખક નરસિંહ મહેતા છે. આખ્યાનના પિતા કોણ? તો ભાલણ. અને શ્રેષ્ઠ આખ્યાનકાર કોણ? તો એમાં આવશે પ્રેમાનંદ. આટલી 3 વસ્તુ આપણે યાદ રાખવાનું છે. ચાલો, નવલરામ પંડ્યા ગુજરાતી સાહિત્યમાં ખાસ યાદ રાખવાના છે. શું કહેવાય, સુરતના 3 ન ફેમસ છે, નર્મદ, પછી નંદશંકર, અને ત્રીજા છે નવલરામ. આ નવલરામ પંડ્યા ભટ્ટનું ભોપાળુવાળા, રેડી, એ પોતે સારા વિવેચક હતા. ઓકે, બીજાની કૃતિ છે એ કેવી છે, એની અંદર ભાષાકીય શુદ્ધિ કેવી છે, કેવા શબ્દો વાપરેલા છે, એવું વિવેચન કરે. આપણે જેને રિવ્યુ કહીએ છીએ. તો ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ વિવેચનકાર તરીકે નવલરામ પંડ્યા છે. અને એના સિવાય સૌનિક છે, અનંત રાવળ. આ 2 જણ છે એ વિવેચક તરીકે પ્રખ્યાત છે. સૌથી ફેમસ છે નવલરામ પંડ્યા. ચાલ, નેક્સ્ટ છે રણછોડભાઈ ઉદયરામ દવે, ગુજરાતી નાટકના પિતા. હવે અહીંયા કન્ફ્યુઝ ના થતા. ઓકે, નાટકની વાત કરીએ તો એક લખાય અને એક ભજવાય. રેડી, નાટકની વાત કરીએ તો એક લખાય અને એક ભજવાય. તો એમાં જો લક્ષ્મી નામનું નાટક છે એ સૌથી પહેલા દલપત રામે લખ્યું. ઓકે, જ્યારે સ્ટેજ ઉપર ભજવાયેલું પહેલું નાટક છે એ છે લલિતા દુઃખદર્શક. લલિતા દુઃખદર્શક. એના સિવાય સૌ પ્રથમ સામાજિક નાટક છે એ છે સાસુ વહુની લડાઈ. સ્ટેજ ઉપર ભજવાયેલ સૌ પ્રથમ ગુજરાતી નાટક છે લલિતા દુઃખદર્શક. અને એના સિવાય ગુજરાતી સૌ પ્રથમ સામાજિક ગુજરાતી નાટક, સામાજિક નાટક. યસ અંકિતા, બપોરે 1 વાગે પણ મારું જ છે. એમાં સીધા ક્વેશ્ચન્સ ડિસ્કસ થવાના છે. ચલ, તો લલિતા દુઃખદર્શક છે એ ગુજરાતી રંગભૂમિનું સૌ પ્રથમ નાટક છે, ગુજરાતી. ઓકે, અને કોણ છે એના લેખક, મતલબ કોણ છે એને રજૂ કરનાર? રણછોડભાઈ ઉદયરામ દવે. એટલે રણછોડભાઈ દવેને ગુજરાતી નાટકના પિતા કહે છે. આ તમને સાહિત્યમાં પણ કામમાં આવશે, અને શું કહેવાય, કલા સંસ્કૃતિમાં પણ કામમાં. ગુલાબ છે એ ભજવાયું નહોતું તુષારભાઈ, એટલે આપણે ગુલાબને નથી ગણતા. આ તો આપણે પહેલા ચર્ચા કરેલી છે. લક્ષ્મીને આપણે એટલે ગણીએ છીએ કે લક્ષ્મી છે એ ભજવાયેલું છે. રેડી? ચલો, તો આ 2 નાટકો છે એમાં ખાસ આપણે તો પહેલું જ યાદ રાખવાનું. લલિતા દુઃખદર્શક છે એ કોણે રજૂ કર્યું હતું? રણછોડભાઈ ઉદયરામ દવે. અને ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ સામાજિક નાટક તો એ સાસુ વહુની લડાઈ, અને મહિપતરામ રૂપરામ નીલકંઠે લખેલું. ચલો આગળ જઈએ. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી. ઓકે, નડિયાદવાળા, પેલી મહાનવલકથા જેમણે લખી. રેડી? મહાનવલકથા કઈ છે? સરસ્વતી ચંદ્ર. થેન્ક યુ. ચલો આવી જાઓ. ગોવર્ધનરામ ત્રિપાઠી છે પંડિત યુગના પુરોધા. કેમ? કેમ કે આપણે ગુજરાતી સાહિત્યમાં તમને યાદ હોય તો પહેલા દિવસે અલગ અલગ યુગ ડિસ્કસ કરેલા. પ્રાચીનની વાત કરીએ તો ત્યાં જૈન અને જૈનેતર સિવાય કશું નથી. મધ્યકાલીનની વાત કરીએ તો નરસિંહ મહેતાથી લઈને મીરાબાઈ ને, નાકર ને, ભાલણ ને, વિષ્ણુદાસ ને, ધીરો ભગત ને, એ બધા મધ્યકાલીનમાં જશે. અર્વાચીન યુગ શરૂ થશે સુધારક યુગથી. સુધારક યુગ છે એમાં સૌથી પહેલા આવશે નર્મદ અને દલપતરામ. પછી જે યુગ છે એને આપણે પંડિત યુગ કહીએ છીએ. એ નર્મદ અને દલપતરામ પછીનો જે પંડિત યુગ છે એમાં શ્રેષ્ઠ સાહિત્યકાર તરીકે કોણ છે? તો ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી. રેડી? ચાલ,
તો આગળ જઈએ. એમાં પંડિત યુગના પુરોધા અને સાક્ષર વર્ય. સાક્ષર વર્ય, અહીંયા સાક્ષરનો મતલબ આપણે ભણેલો નહીં, પણ સાક્ષરનો મતલબ અહીંયા આપણે લેખક તરીકે લઈશું. સાહિત્યમાં જ્યારે પણ સાક્ષર શબ્દ વપરાય છે તો એ લેખક માટે વપરાય છે. ઓકે. અને આમના ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના નામ ઉપરથી જ નડિયાદને સાક્ષર નગરી કહે છે. રેડી? થેન્ક યુ તેજસભાઈ. ચાલો નેક્સ્ટ છે મણિલાલ નભુભાઈ દ્વિવેદી. આપણા હમણાં પહેલા જોયેલા છે. પેલું ફેમસ એમનું વાક્ય છે, કંઈક લાખો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે. રેડી? કંઈક લાખો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે. કોણે લખેલું છે? મણિલાલ નભુભાઈ દ્વિવેદી. એમને આપણે અભેદ માર્ગના પ્રવાસી કહીએ છીએ. બહુ ફેમસ શબ્દ એમના માટે વપરાય છે, અભેદ માર્ગના પ્રવાસી. એટલે કોણ? તો મણિલાલ નભુભાઈ દ્વિવેદી, બ્રહ્મનિષ્ઠ. બે અલગ અલગ શબ્દો છે, અભેદ માર્ગના પ્રવાસી અને બ્રહ્મનિષ્ઠ. આ બંને શબ્દ મણિલાલ નભુભાઈ દ્વિવેદી માટે વપરાય છે. તો તેજસભાઈ, મારા ગામથી બહુ નજીક છે કટોસણ. પલિયડ, પલિયડથી આગળ વેડા, પલિયડ અને નારદીપુર, આ બધું જોડે જોડે છે. ચલો આપણે અહીંયા જઈએ. દયારામ ઉપર આવીએ. નેક્સ્ટ છે દયારામ. ભાઈ દયારામ છે, એના બહુ બધા શબ્દો વપરાયેલા છે. સૌથી પહેલા તો આપણને ખબર છે કે દયારામ માટે પહેલો શબ્દ કયો વપરાય? તો ગરબી ના પિતા, ગરબી. શ્યોર 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 મહેન્દ્રભાઈ. ચાલો દયારામ, તેમાં આપણે સૌથી ફેમસ એમના માટે વપરાય તો કયું છે? એ તો છે ગરબી સમ્રાટ. ઓકે. મોટા ભાગની એમની જે ગરબીઓ છે એ બધી કૃષ્ણ ભગવાનના આધારિત રચાયેલી છે. એમાં એમણે પોતે ગોપી ભાવે ગીતો રજૂ કરેલા છે, અથવા તો વાંસળી પરક ગીતો લખેલા છે. એટલા એમના માટે આ બધા શબ્દો વપરાય છે. દયારામ માટે આટલા શબ્દો વપરાય છે. પહેલો છે બંસી બોલનો કવિ. બંસી બોલનો કવિ કે છે કોણ છે? દયારામ. કેમ? કેમ કે એમને વાંસળી બોલતી હોય એવા ગીતો લખેલા છે, એવી ગરબીઓ આપેલી છે. નેક્સ્ટ એના સિવાય રસીલો રંગીલો ફક્કડ કવિ. ઓકે. દુનિયામાં લોકો શું કહેશે એને કંઈ લેવા દેવા નહીં, એ ભગવાન કૃષ્ણની ભક્તિમાં મસ્ત હોય એવો કવિ છે. એના સિવાય રસિક શૃંગારી કવિ. કેમ? કેમ કે એમની ગરબીઓ છે એ બધાની અંદર શૃંગાર રસ ભરપૂર જોવા મળે છે. અને એના સિવાય પોતે સ્ત્રી હોય એવી રીતે ગીતો લખતા હતા, એટલે એમનું બીજું નામ બી પડેલું છે, દયા સખી. રેડી? દયા સખી. ચાલો દયારામ માટે યસ, આ સારું યાદ દેવડાયું. દયારામ માટે ગુજરાતના જયદેવ તરીકે પણ શબ્દ વપરાય છે. ગુજરાતનો જયદેવ. જયદેવ છે એ ઉત્તર ભારતના મહાન કવિ છે. એવી પ્રકારની કવિતાઓ ગુજરાતીમાં દયારામે આપેલી છે, એટલે એમને ગુજરાતનો જયદેવ પણ કહે છે. રાઈટ રાઈટ. હા કુસુમ, આમાં શું યાદ રાખીશું કે ગરબી માટે કોણ પ્રખ્યાત? તો દયારામ. અને ગરબા માટે કોણ પ્રખ્યાત? તો વલ્લભ ભટ્ટ મેવાડો અને એનો ભાઈ ધોળા ભગત અથવા ધોળા ભટ્ટ. યસ. ગુજરાતની ગોપી પણ કહે છે દયારામને, કેમ કે એમણે ગોપી ભાવે ગીતો રચેલા છે. એટલે બંસી બોલનો કવિ એટલા માટે કેમ કે બંસીના આધારે, મતલબ કે વાંસળી બોલતી હોય એવી રીતે ગીતો લખતા હતા, અને બીજું ગોપી બોલતી હોય એવા ગીતો લખતા હતા, એટલે ગોપી પરક અથવા ગુજરાતની ગોપી. દયા સખી, એની ઉપરથી જ આ શબ્દનો આઈડિયા આવી જાય. રેડી? પ્રાચીનતાનું મોતી એવો શબ્દ પણ દયારામ માટે વપરાય છે. રેડી? અચ્છા. નેક્સ્ટ છે નર્મદ. નર્મદ પોતે સુધારક યુગના પ્રણેતા છે. સુધારક યુગ. અને એમણે એવું નહીં કે ખાલી વાતો કરી છે, પોતે પણ સમાજ સુધારામાં એક્ટિવ હતા. એમણે પોતે વિધવા વિવાહ કરેલા છે. રેડી? ચલો. બીજું કે ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ પાક્ષિક એમણે શરૂ કરેલું છે. સૌ પ્રથમ નિબંધ એમણે લખેલો છે.
સૌપ્રથમ આત્મકથા એમણે આપેલી છે, એટલે એમના માટે ઘણા બધા શબ્દો વપરાય છે. સૌથી ફેમસ શબ્દ એમના માટે વપરાતો હોય તો એ છે અર્વાચીન યુગનો અરુણ. કેમ કે અર્વાચીન યુગની શરૂઆત જ નર્મદથી થાય છે. રેડી? ચલો, અર્વાચીન યુગનો અરુણ. એના સિવાય નિર્ભય પત્રકાર, કેમ કે એ પોતાના પૈસે ગાંઠના પૈસા ખર્ચીને એ દાંડીઓ નામનું મેગેઝિન ચલાવતા હતા નર્મદ, એટલે એમને નિર્ભય પત્રકાર કહે છે. સૌથી ફેમસ છે અર્વાચીન યુગનો અરુણ. એના સિવાય યુગંધર, કેમ કે એમણે નવા યુગની શરૂઆત કરી હતી. એના સિવાય યુગ પ્રવર્તક સાહિત્યકાર, સેમ ટુ સેમ, કેમ કે એમણે અર્વાચીન યુગની શરૂઆત કરી છે. અને એના સિવાય ગદ્યનો પિતા, આ ફેમસ છે. કેમ કે ગુજરાતીમાં ગદ્ય લખવાની શરૂઆત જ એમણે કરી. સૌપ્રથમ નિબંધ, સૌપ્રથમ આત્મકથા, સૌપ્રથમ પાક્ષિક, અને આ બધાની અંદર ગદ્ય સ્વરૂપે લખેલું છે. આની પહેલા મોટા ભાગનું બધું પદ્યમાં રચાયેલું, એટલે એને ગદ્યનો પિતા પણ કહે છે. અને ખાસ જે ફેમસ હોય એ છે યુગ વિધાયક સર્જક. કેમ કે એકનો એક જ મૂળ મુદ્દો એક જ છે કે એમણે શું કહેવાય, એમણે નવા યુગની શરૂઆત કરી હતી. નર્મદ માટે એક બીજો શબ્દ છે અને એ છે પ્રેમ શૌર્ય. એમના જેટલા કવિતાઓ હોતી હતી કે જેટલું એમણે લખેલું છે એ બધામાં બે ટોપિક મુખ્ય હોતા હતા, એક પ્રેમ અને બીજું શૌર્ય એટલે કે વીરતા. એટલે એમના માટે પ્રેમ શૌર્ય પણ વપરાય છે. જીવનભાઈ, કાશ્મીરનો પ્રવાસ છે ને એ કલાપીમાં જશે. રેડી? કાશ્મીરનો પ્રવાસ છે એ કલાપીમાં જશે. યસ, મારી હકીકત, મેવાડની હકીકત, એ બંનેમાં નર્મદ આવશે. રેડી? કાશ્મીરનો પ્રવાસ કલાપી, હિમાલયનો પ્રવાસ કાકા કાલેલકર. રેડી? વીર નર્મદ પણ કહે છે, સમય વીર પણ એમના માટે શબ્દ વપરાય છે. રેડી? કોણ છે? નર્મદ. જન્મસ્થળ એમનું યાદ રાખવાનું છે, એ છે સુરત. રેડી? ચાલ, પછી આ બધા વિજયભાઈ તમે જે શબ્દો વાપરો છો ને એ બધા કેવા છે, બીજા કોઈ સાહિત્યકારોએ એમના માટે વાપરેલા હોય, એક વખત નજર નાખેલી હોય તો સારું કહેવાય. ગુજરાતી કાવ્ય નૌકાનું સુકાન ફેરવી નાખનાર એવો શબ્દ પણ નર્મદ માટે વપરાય. બધાનું રીઝન એક જ છે કે નર્મદની પહેલાની જે કવિતાઓ છે અને નર્મદ આયા એમના પછીનું જે સાહિત્ય છે એ આખું વસ્તુમાં ફેરફાર છે. અર્વાચીન યુગ જ આખું નર્મદથી શરૂ થાય છે. એટલે ચાલો, નેક્સ્ટ છે દલપતરામ. નર્મદના મિત્ર છે. દલપતરામ નર્મદની જોડે જોડે જ ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન યુગ શરૂઆત કરે છે. સુધારક યુગના એ પણ પ્રણેતા છે. દલપતરામ માટે જે શબ્દો વપરાતા હતા એમાં ખાસ ફેમસ હોય તો એક છે લોકહિત ચિંતક. કેમ કે એમના જે કાવ્યો હોતા હતા, એમની જે કવિતાઓ હોતી હતી, એની અંદર સમાજની અંદર જે દૂષણો છે, જે સમાજની અંદર સુધારણા કરવાના છે, એ બધી બાબતની ચર્ચા કરેલી છે. હા તેજસભાઈ, આજે 11 વાગે એવા પ્રકારના પ્રશ્નો જ ડિસ્કસ થશે. રેડી? શું કહે છે પેલું તમે સાંભળ્યું હોય તો, ઊંટ કહે આ સભામાં વાંકા અંગ વાળા ભૂંડા. રેડી? છેલ્લે આવે છે દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. તો આ રીતે એમની કવિતાઓ છે એ બધી કવિતાઓમાં એમણે સમાજની અંદર પેસેલા સડા ઉપર વાત કરેલી છે અને સમાજ સુધારણાની વાત કરી છે. લોકોના હિત માટે શું સારું છે એ વિચાર્યું છે, એટલે એમને લોકહિત ચિંતક કહે છે. બીજું છે સભારંજની કવિ. ઓકે, કોઈ સભાનું મનોરંજન કરવું હોય ને એમના ગીતો ગાવામાં આવે તો એ સારા પોપ્યુલર રહેતા હતા, એટલે એમને સભારંજની કવિ કહે છે. અને આ જે પંક્તિ છે એ તો એમણે પોતે જ પોતાની કવિતામાં વાપરેલી છે. રેડી? ગુજરાતી વાણી રાણીનો વકીલ છું, એવું પોતે જ પોતાની એક કવિતામાં એમણે વાપરેલું છે. એટલે એમનો આ 3 શબ્દો એમના માટે યાદ રાખવાના છે: લોકહિત ચિંતક દલપતરામ, સભારંજની કવિ દલપતરામ અને ગુજરાતી વાણી રાણીના વકીલ. દલપતરામે જેટલું સાહિત્ય લખેલું છે એ બધામાં ગુજરાતી ભાષાની સૌપ્રથમ અર્વાચીન કાવ્ય પણ એમણે આપેલું છે. ગુજરાતી ભાષામાં સૌપ્રથમ નાટક એમણે આપેલું છે. ગુજરાતી ભાષાનું સૌપ્રથમ પ્રહસન એમણે લખેલું છે. ગુજરાતી ભાષાની અંદર સૌપ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય એમણે આપેલું છે. રેડી? અને એમની જે કવિતાઓ છે એ મોટા ભાગે મનહર છંદમાં ગવાતી હતી. રેડી?
મનહર છંદમાં ગવાતી હતી. ગુજરાતી ભાષાનું સૌપ્રથમ અર્વાચીન કાવ્ય એટલે બાપાની પીપર. કરેક્ટ છે કુસુમ? કરેક્ટ. રેડી? બાપાની પીપર. એમના પુત્રએ એમના વિશે એક કવિતા લખી હતી, એ છે કવિશ્વર દલપતરામ, અને ત્યારથી દલપતરામ માટે કવિશ્વર શબ્દ પણ વપરાવા માંડ્યો. એકચ્યુઅલી કવિશ્વર જે દલપતરામ માટે વપરાયેલો શબ્દ છે એ એકચ્યુઅલી દલપતરામ વિશે એમના પુત્ર નાના લાલે લખેલી કૃતિ છે. નાના લાલે એમના પિતાના વખાણ કરતી એક કૃતિ લખી અને એ કૃતિનું નામ હતું કવિશ્વર દલપતરામ, અને ત્યારથી દલપતરામ માટે કવિશ્વર શબ્દ વપરાવા માંડ્યો. રેડી? ચાલો નેક્સ્ટ છે નરસિંહરાવ દિવેટિયા. નરસિંહરાવ દિવેટિયાની બે પંક્તિ ફેમસ છે જે તમે સ્કૂલમાં સાંભળી જશે. એક તો મંગલ મંદિર ખોલો દયામય, અને બીજી એના સિવાય છે પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ. રેડી? નરસિંહરાવ દિવેટિયા પંડિત યુગ દરમિયાનના મહાન કવિ છે અને એમાં એમને સાહિત્ય દિવાકર તરીકે ઓળખે છે. ધ્યાન આપજો, એમની બધી કૃતિ જુઓ ને એમાં દીવાની વાત થતી હોય અથવા મંદિરની વાત થતી હોય. બધી જે એમની કૃતિ જોજો તમે. કુસુમ માળા એ એમની કૃતિ છે. મંદિરની જે સામગ્રી હોય ને એની જ ચર્ચા થતી હોય. રેડી? નરસિંહરાવ દિવેટિયા સાહિત્ય દિવાકર, અને એના સિવાય અર્વાચીન ગુજરાતી કવિતાના કણવ. અહીંયા એ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, કણવ. ચાલ નેક્સ્ટ છે રમણભાઈ નીલકંઠ. રમણભાઈ નીલકંઠ છે એમને શું ગઈકાલ બી આપણે ચર્ચા કરેલી છે, આની પહેલા પણ ચર્ચા કરેલી છે. રમણભાઈ નીલકંઠ માટે સમર્થ હાસ્યકાર એવો શબ્દ વપરાય છે. રમણભાઈ નીલકંઠ એટલે કોણ? તો સમર્થ હાસ્યકાર. રેડી? ચાલો એના સિવાય બીજું યાદ રાખવાનું છે જ્યોતિન્દ્ર દવે. રેડી? એમના શ્રેષ્ઠ હાસ્યકાર તરીકે ઓળખવામાં આવે. આ બે હાસ્યકારોમાં આ બે યાદ રાખવાના થાય. હજી છે વિનોદ ભટ્ટ છે, બહુ બધા હાસ્યકારો તો છે, પણ સમર્થ હાસ્યકાર એટલે કોણ? તો રમણભાઈ નીલકંઠ. અને ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ હાસ્ય શિરોમણી અથવા હાસ્યના શ્રેષ્ઠ કોણ? તો એમાં જ્યોતિન્દ્ર દવે આવશે. રેડી? ચાલ નેક્સ્ટ છે બાલાશંકર કંથારિયા. ગુજરાતી ભાષાની અંદર બોધ નામની પ્રથમ ગઝલ એમણે લખેલી. આ આપણે પહેલા ડિસ્કસ કરી ચૂક્યા છે. એના લીધે એમને ગુજરાતી ગઝલના પિતા કહે છે. કોણ છે? બાલાશંકર કંથારિયા. મસ્ત, બાલ અને કલાંત એવા ત્રણ એમના ઉપનામ છે. ઓકે, બાલાશંકર કંથારિયા, મસ્ત, બાલ અને કલાંત, આ ત્રણ એમના ઉપનામ છે. એવા બાલાશંકર કંથારિયા ગુજરાતી ગઝલના પિતા કહેવાય, કેમ કે એમણે ગુજરાતી ભાષાની પહેલી ગઝલ લખેલી બોધ. યસ, અહીં નરસિંહરાવ દિવેટિયામાં આપણે એક વસ્તુ ભૂલી ગયા. કરેક્ટ, કરેક્ટ હાર્દિકભાઈ, થેન્ક યુ. અને એ છે ગુજરાતી ભાષાનો જાગ્રત ચોકીદાર. યસ, આ વારે વારે પૂછાય છે. કરેક્ટ, સારું યાદ દેવડાયું. રેડી? ગુજરાતી ભાષાનો જાગ્રત ચોકીદાર એટલે પણ નરસિંહરાવ દિવેટિયા. ચલો તો ફરી એક વખત દલપતરામ માટે વપરાય છે લોકહિત ચિંતક, સભારંજની કવિ, ગુજરાતી રૂઢિવાણી રાણીના વકીલ અને કવિશ્વર. નરસિંહરાવ દિવેટિયા માટે વપરાય છે સાહિત્ય દિવાકર, અર્વાચીન ગુજરાતી કવિતાના કણવ અને ગુજરાતી ભાષાનો જાગ્રત ચોકીદાર. નેક્સ્ટ છે રમણભાઈ નીલકંઠ. એમના સમર્થ હાસ્યકાર તરીકે ઓળખવામાં આવે છે. શ્રેષ્ઠ હાસ્યકાર માટે જ્યોતિન્દ્ર દવે ન ગણવામાં આવે છે. બાલાશંકર કંથારિયા ગુજરાતી ગઝલના પિતા. ચલો નેક્સ્ટ છે આનંદ શંકર ધ્રુવ. ચલો, ગુજરાત યુનિવર્સિટી કેટલા જણ ગયેલા છે? ગુજરાત યુનિવર્સિટી તમે એન્ટર થાવ ને એટલે જમણી સાઈડ અને ડાબી સાઈડ એની ઓફિસીસ છે. ત્યાં તમારે એડમિશનના ફોર્મ ને ફીસ ને એવું બધું ભરવાનું હોય. પણ જે પેલો દરવાજો છે શટર એ ખોલીને તમે સીધા જાઓ ને તો ત્યાં સેનેટ હોલ આવે. એ સેનેટ હોલની બહાર એક વ્હાઇટ કલરની મૂર્તિ છે. યસ, કમેન્ટ લાઈવ છે. 5-7 સેકન્ડનો ડિફરન્સ આવે છે સુરેશભાઈ. તો એ બહાર વ્હાઇટ કલરની જે મૂર્તિ છે ને એ મૂર્તિ આમની છે, આનંદ શંકર ધ્રુવની છે. જે તે સમયમાં ઇનામી
જમીનો મળતી હતી. તો અત્યારે હાલ જે ગુજરાત યુનિવર્સિટી અને એલડી એન્જિનિયરિંગ કોલેજ ને એ બધો જે વિસ્તાર છે એ બધો વિસ્તાર આનંદ શંકર ધ્રુવની માલિકીમાં આવતો હતો. જ્યારે 1949માં ગુજરાત યુનિવર્સિટી બનાવવાની વાત થઈ ત્યારે જમીનની જરૂર હતી, ત્યારે આનંદ શંકર ધ્રુવે જમીન આપી હતી. રેડી? ચાલ જતીનભાઈ સાચી વાત છે, પણ નામ લીધા જેવું નહીં. ચલો અહીંયા આવી જાઓ. આનંદ શંકર ધ્રુવ, તો એમનું બીજું ખાસ શું યાદ રાખવાનું, આનંદ શંકર ધ્રુવ છે ને એમણે હિન્દુ ધર્મ ઉપર બહુ સરસ સરસ લખેલું. આ પંડિત યુગ વાળા જ છે. હિન્દુ ધર્મ ઉપર બહુ સરસ સરસ લખેલું છે. રેડી? કયા કયા કૃતિઓ એમણે હિન્દુ ધર્મ ઉપર લખેલી છે? એક તો છે આપણો ધર્મ, બીજો છે હિન્દુ ધર્મ, અને ત્રીજું છે હિન્દુ ધર્મની બાળ પોથી. હિન્દુ ધર્મની બાળ પોથી. આ બધા પુસ્તકો, આપણો ધર્મ, હિન્દુ ધર્મ અને હિન્દુ ધર્મની બાળ પોથી, એવા પુસ્તકો આમણે લખેલા છે, આનંદ શંકર ધ્રુવ. રેડી? ચાલો, તો એમના માટે વપરાતા શબ્દોમાં સમર્થ ધર્મચિંતક, બટ નેચરલ છે, એમણે બધું ધર્મ વિશે લખેલું છે. મધુદર્શી સમન્વયકાર, ખાસ એમના માટે જે વપરાતો શબ્દ હોય તો એ આ છે પ્રબુદ્ધ જ્ઞાન મૂર્તિ અથવા પ્રબુદ્ધ જ્ઞાન મૂર્તિ. કેમ? કેમ કે જ્ઞાની માણસ છે, હિન્દુ ધર્મ વિશે બહુ સારું સારું લખે છે. આપણો ધર્મ, હિન્દુ ધર્મ, હિન્દુ ધર્મની બાળ પોથી, એવા પુસ્તકો લખ્યા છે આનંદ શંકર ધ્રુવે, ને એમને આ જ યાદ રાખવાનું છે. પ્રબુદ્ધ જ્ઞાન મૂર્તિ. ગુજરાતી સાહિત્યમાં પ્રબુદ્ધ જ્ઞાન મૂર્તિ તરીકે કોણ પ્રખ્યાત છે? તો એમાં આન્સર આવશે આનંદ શંકર ધ્રુવ. ચલો નેક્સ્ટ છે રવ દેસાઈ, રમણલાલ વસંતલાલ દેસાઈ. આપણે ગઈકાલ જોયું, એમની બે નવલકથા ફેમસ છે. એક તો ભારેલો અગ્નિ અને બીજું છે ગ્રામ લક્ષ્મી. એમાં રમણલાલ વસંતલાલ દેસાઈ માટે યુગમૂર્તિ વાર્તાકાર એવો શબ્દ વપરાય છે. યુગમૂર્તિ વાર્તાકાર એટલે કોણ? તો રવ દેસાઈ ફેમસ છે. રેડી? યુગમૂર્તિ વાર્તાકાર એટલે રમણલાલ વસંતલાલ દેસાઈ. ચલો નેક્સ્ટ છે મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કવિ કાંત. અમરેલી જોડે ચાવંડના છે. ચાવંડ અમરેલી જોડે ગામ આવેલું છે, ત્યાંના છે, અને કલાપીના ખાસ મિત્ર હતા મણિશંકર રત્નજી ભટ્ટ. તો એમના માટે શું છે? તો ઉર્મી કાવ્યો ગુજરાતી સાહિત્યમાં અને ખંડ કાવ્યો ગુજરાતી સાહિત્યમાં એમણે સારા લખેલા છે. આપણે એવું પહેલા જોઈ ગયા. એના આધારે જુઓ, મધુર કોમલ ઉર્મી કાવ્યના સર્જક એટલે મણિશંકર રત્નજી ભટ્ટ કાંત, અથવા તો ઉત્તમ ખંડ કાવ્યોના સર્જક આપણે એ જોયેલું છે. અતિ જ્ઞાન એમનું ફેમસ ખંડ કાવ્ય છે, અતિ જ્ઞાન, એ એમણે લખેલું છે મણિશંકર રત્નજી ભટ્ટ. એના સિવાય વસંત વિજય એ પણ એમણે લખેલું છે. ચલો હવે એમના ખાસ મિત્ર આયા કલાપી. શું કહેવાય, અમરેલીના લાઠીમાં જન્મેલા, ત્યાંના રાજા છે. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કે કલાપી. ઓકે ઓકે. હવે એમના માટે બહુ બધા શબ્દો વપરાય છે. સૌથી ફેમસ છે પ્રેમ અને આંસુના કવિ. એમના મોટાભાગની જે કવિતાઓ છે એ બધી પ્રેમ અને દર્દ ઉપર કવિતાઓ છે. એના સિવાય જે સૌથી ફેમસ હોય એ છે સુરતાની વાડીનો મીઠો મોરલો અથવા સુરતાની વાડીનો મત મોરલો. ઓકે. કોના વિશે લખાયેલું છે? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. અશ્રુ કવિ અથવા તો પ્રેમ અને આંસુના કવિ અથવા તો દર્દીલી મધુરપના ગાયક અથવા તો સુરતાની વાડીનો મીઠો મોરલો. રેડી? તલવારથી તેજ તારી આંખડીની ધાર છે, અથવા બહુ બધા છે. રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કંઈ ગાજો, એ કલાપીની પંક્તિ છે. બહુ બધી પંક્તિઓ, કલાપીની તો બહુ બધી પંક્તિઓ ફેમસ છે. રેડી? ચાલ, તો ફરી એક વખત સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કલાપી માટે વપરાતા શબ્દોમાં અશ્રુ કવિ છે, કેમ કે એમની કવિતાઓની અંદર હા પસ્તાઓ, વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. રેડી? એના માટે ફેમસ છે. હા, એમની જીવન સ્ટોરી આપણે ભણીશું ત્યારે ત્યારે જીવણભાઈ એની વાત આવશે કલાપીની. અને એટલે જ એમનું મૃત્યુ થઈ ગયું હતું. એમના વિશે એવું કહેવાય છે કે એમને ઝેર પાઈ દીધું હતું, નાની ઉંમરમાં મરી જાય છે. 25-26 વર્ષે તો મૃત્યુ થઈ ગયું હતું. યસ.
કેમ કે એમની કવિતા જે છે એ લયબદ્ધ રીતે લખવામાં આવતી હતી. ઓલમોસ્ટ બધા છંદમાં કલાપીએ લખેલું છે, એટલે એમને ગુજરાતના વર્ડ્સવર્થ કહેવાય છે. કરેક્ટ કરેક્ટ. યુવાનોને અહીંયા સાચી વાત છે કે જે યુવાન લોકો હતા એ લોકોને કલાપીના ગીતો બહુ ગમતા હતા. ઓકે, યુવાનોના કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલ, યુવાનોના શાયર અથવા યુવાનોના કવિ, ચલો એ એડ કરી લઈએ. ચલો, સાચી વાત છે. ફરી એક વખત જોઈ લો. ગુજરાતના વર્ડ્સવર્થ, યુવાનોના શાયર, સુરતાની વાડીનો મીઠો મોરલો, અશ્રુ કવિ અથવા પ્રેમ અને આંસુના કવિ, દર્દીલી મધુરપના ગાયક, ગુજરાતના ઓમર ખૈયામ, એ બી શબ્દ વપરાય છે, પણ આ વર્ડ્સવર્થ વાળું ફેમસ છે. ચાલો, હવે નેક્સ્ટ છે દલપતરામના પુત્ર એટલે નાનાલાલ. નાનાલાલ દલપતરામ તરવાડી. ચલો, એમણે પણ ઉર્મી કાવ્યો સારા લખ્યા છે, એટલે ઉત્તમ ઉર્મી કવિ એવો શબ્દ વપરાયો છે. એના સિવાય કવિવર. હવે ધ્યાન રાખજો, કવિવર પૂછે તો દલપતરામ, નાનાલાલ. પણ કવિશ્વર પૂછે, ધ્યાન રાખજો, કવિશ્વર છે આ બાપ છે, આ બેટો છે. કવિવર એટલે નાનાલાલ, પણ કવિશ્વર એટલે દલપતરામ. ત્યાં કન્ફ્યુઝ ના થતા. યસ, વિક્રમભાઈ કરેક્ટ છે. સુરતાની વાડીનો મત મોરલો, એમાં કલાપી જ આવશે. સોરી સુરેશભાઈ. ચાલો, નાનાલાલ ઉત્તમ ઉર્મી કવિ, એના સિવાય કવિવર, શ્રેષ્ઠ રસ કવિ, પ્રફુલ્લ અમિવર્ષણ ચંદ્રરાજ, એવા બધા શબ્દો વપરાય છે. પણ ફેમસ શું છે? યસ, ડોલન શૈલીના કવિ. ડોલન શૈલીના કવિ. ગુજરાતી નાટકોમાં ડોલન શૈલી કોણ લઈને આવ્યું? તો એમાં આવશે નાનાલાલ. એ યાદ રાખવાનું છે. તે જે ઘડેલા શબ્દોના સર્જક, એ પણ નાનાલાલ માટે વપરાયેલો શબ્દ છે. ચાલ, યસ કરેક્ટ છે વિક્રમભાઈ. ચલો નેક્સ્ટ છે બકર ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. આપણે આમના વિશે પહેલા પછી વાત કરેલી છે. આ પેલા એમનું ઉપનામ છે સેહની અને સોનેટના પિતા. સેહની એમનું ઉપનામ છે અને ગુજરાતી સાહિત્યમાં સોનેટ લખવાની શરૂઆત એમણે કરી છે. શું કહે છે જુઓ, બરછટ વ્યક્તિત્વમાં સુમધુર ભાવોન્મેષ, એવો એમના માટે શબ્દો વપરાય છે. કેમ? કેમ કે એમની પર્સનાલિટી બહુ ડેન્જરસ હતી. હાઈટ, એમનો તમે ફોટો જુઓ ને તો હાઈટમાં ઊંચા છે, જાડા છે, ગાલે ખાડા છે અને લાંબી લાંબી મૂછો છે. એટલે એમને શું કહે છે? બરછટ વ્યક્તિત્વ. વ્યક્તિત્વ બરછટ છે પણ સુમધુર ભાવોન્મેષ. લખે છે ત્યારે એકદમ મધુર લખે છે. બરછટ વ્યક્તિત્વમાં સુમધુર ભાવોન્મેષ, એવો શબ્દ કોના માટે વપરાય છે? સેહની એટલે કે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. બીજું શું યાદ રાખવાનું છે? એમની ફેમસ લાઈન, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન, એ પણ બકર ઠાકોરે લખેલું છે. સોનેટના પિતા તો કહેવાય જ છે, ગુજરાતી ભાષામાં સોનેટ એમણે આપેલું છે. એટલે એમને શું કહે છે? આધુનિક કવિતાના જ્યોતિર્ધર. આધુનિક કવિતા લખવાની શરૂઆત એમણે કરેલી છે. અને અગેય પ્રવાહી પદ્યના સર્જક. અગેય, ગઈ ના શકાય એવું પ્રવાહી પદ્ય, ખાલી વાંચી શકાય એવું પદ્ય. આ જે સોનેટ છે એના વિશે જ આ બધા શબ્દો વપરાયેલા છે. ચલો, નેક્સ્ટ છે એલેક્ઝાન્ડર કિનલોફ ફાર્બસ. આ દલપતરામના ખાસ મિત્ર છે, અંગ્રેજ અમલદાર છે, અમદાવાદમાં નોકરી માટે આવે છે, ગુજરાતી ભાષા શીખવા માટે દલપતરામને બોલાવે છે. દલપતરામ એમના ટીચર બને છે અને પછી લેટર ઓન બે મિત્રો થઈ જાય છે. એમણે રાસમાળા ભાગ 1-2 એવું ગુજરાતીમાં લખેલું છે. અંગ્રેજ તો પણ ગુજરાતી પ્રત્યે આટલો પ્રેમ છે એટલે એમને ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી કહે છે.
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જે પાછળથી ગુજરાત વિદ્યાસભા તરીકે સ્થાપિત થઈ એમની સ્થાપના એલેક્ઝાન્ડર ફાર્બસે કરેલી છે. એના સિવાય તમને અહીંયા શું કહેવાય, દહેગામ જોડે એક ગામ છે, ઓકે, ત્યાં તલાટીની ટ્રેનિંગ થાય છે, સાદરા. રેડી? એ સાદરામાં ફાર્બસ બજાર આવેલું છે, ઓકે, એમના નામે. ચલો, એલેક્ઝાન્ડર કિનલોફ ફાર્બસ ગુજરાતી સાહિત્યના ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી. ઓકે, ચલ. નેક્સ્ટ છે દામોદર ખુશાલદાસ બોટાદકર. રેડી? કોણ છે? ગુજરાતીમાં રાસ માટે પ્રખ્યાત છે. કયો રાસ એમનો ફેમસ છે? રેડી? જનનીની જોડ સખી નહીં જડે રેલોલ, એ વાળા દામોદર ખુશાલદાસ બોટાદકર ગુજરાતી સાહિત્યમાં રાસ માટે ફેમસ છે. ગૃહ ગાયક કવિ, ઘરે એમના ગીતો, ઘેર ઘેર એમના ગીતો ગવાય છે. કુટુંબ કવિ, સેમ ટુ સેમ. અને સૌંદર્યદર્શી કવિ, એવા શબ્દો દામોદર ખુશાલદાસ બોટાદકર માટે વપરાય છે. રેડી? દાખુ બોટાદકર, ગૃહ ગાયક કવિ, કુટુંબ કવિ અને સૌંદર્યદર્શી કવિ. રેડી? સાદરા મહેન્દ્રભાઈ, ત્યાં સ્કૂલ, ફાર્બસ સ્કૂલ આવેલી છે અને ફાર્બસ બજાર પણ છે. ચલો, નેક્સ્ટ છે કાકા સાહેબ કાલેલકર, એટલે કે દત્તાત્રેય બાલકૃષ્ણ રાજાધ્યક્ષ અથવા તો ધર્માધિકારી. કાલેલી નામનું ગામ છે, સતારા મહારાષ્ટ્રમાં, ત્યાંના છે, પણ ગુજરાતમાં રહી જાય છે, ગુજરાતી લખે છે, એટલે એમને ગાંધી બાપુએ બિરુદ આપ્યું હતું સવાઈ ગુજરાતી. સવાઈ ગુજરાતી એવું બિરુદ આપેલું છે. કોના માટે? કાકા સાહેબ કાલેલકર. મૂળ નામ એમનું દત્તાત્રેય ધર્માધિકારી એવું નામ છે. ઓકે, રાજાધ્યક્ષ પણ એમના માટે વપરાય છે. ઉત્તમ નિબંધકાર, કેમ કે એમણે ગુજરાતી લલિત નિબંધ શ્રેષ્ઠ લખેલા છે. પ્રવાસ નિબંધો માટે પણ પ્રખ્યાત છે કાકા સાહેબ કાલેલકર. આજીવન પ્રવાસી, એ તો આપણને ખબર છે, એમની બધી કૃતિઓ પણ એવી છે. હિમાલયનો પ્રવાસના, ઉત્તર આફ્રિકાનો ઈસ્ટ આફ્રિકાનો પ્રવાસના, બ્રહ્મદેશનો પ્રવાસના, એના સિવાય પેલી ઓતરાદી દિવાલો, એમાં મોટા ભાગ મારી સ્મરણ યાત્રા, આ બધામાં ક્યાંક ને ક્યાંક એમણે પ્રવાસનું વર્ણન કરેલું છે. ઓતરાદી દિવાલો છે એમણે જેલમાં લખેલું પુસ્તક છે, પણ એમાં પણ પ્રવાસ વર્ણનોની જ વાત છે, એટલે એમનો આજીવન પ્રવાસી કહે છે. એના સિવાય જીવનધર્મી સાહિત્યકાર, આ બધી કૃતિઓ કોની છે? કાકા સાહેબ કાલેલકર. રેડી? યસ, પ્રથમ પછાત વર્ગ આયોગના ચેરમેન હતા. યસ, કાકા સાહેબ કાલેલકર. ઓબીસી આયોગ જેને કહે છે, ઇનિશિયલી એ પછાત વર્ગ આયોગ હતું, એના ચેરમેન હતા કાકા સાહેબ કાલેલકર. ચલો, નેક્સ્ટ છે પંડિત સુખલાલજી, અંધ કવિ છે. ઓકે, પ્રજ્ઞાચક્ષુ અને પ્રકાંડ પંડિત, આ બે શબ્દો એમના માટે વપરાય છે. પ્રજ્ઞાચક્ષુનો મતલબ કે જેમનું જ્ઞાન જ જેમની આંખો છે, મતલબ કે જેમ દિવ્યાંગ છે, એમને આંખ નથી. પ્રજ્ઞાચક્ષુ અને પ્રકાંડ પંડિત, આ બે શબ્દો એમના માટે વપરાયેલા છે, પંડિત સુખલાલજી માટે. ચાલો, નેક્સ્ટ છે રસિકલાલ પરીખ, રોમે રોમ વિદ્યાના જીવ. બહુ ફેમસ શબ્દ આના માટે વપરાય છે, રસિકલાલ પરીખ, રોમે રોમ વિદ્યાના જીવ. એમની એક પંક્તિ ફેમસ છે, રસિકલાલ પરીખની એક પંક્તિ ફેમસ છે, કોઈને યાદ હોય તો. એ પંક્તિની એક કૃતિ, અલગારી રખડપટ્ટી. ચલો, નેક્સ્ટ છે ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશી છે એ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, ઓકે, ના વતની છે. અને પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી સાથે ભણતા હતા. ઉમાશંકર જોશી આગળ ભણવા માટે અમદાવાદ ને પછી પાછળથી મુંબઈ જાય છે, અને પછી ભારતભરમાં એમનું નામ ફેમસ છે. ઉમાશંકર જોશી રાજ્યસભાના મેમ્બર રહી ચૂક્યા છે. ઓકે,
બહુ બધી ઉમાશંકર જોશી વિશે તો કહીએ એટલું ઓછું છે. પાછળ આપણા સાહિત્યકારો ડિસ્કસ કરીશું ત્યારે ઉમાશંકર જોશી વિશે આવશે. બહુ બધા એવોર્ડ્સ એમને મળેલા છે. ઉમાશંકર જોશીની વાત કરીએ તો એ વિશ્વ શાંતિના કવિ, વિશ્વ શાંતિ નામની એમને કવિતા લખેલી છે એટલે એમને વિશ્વ શાંતિના કવિ કહેશે. ઓકે. એના સિવાય ગાંધીવાદના સમર્થ ઉદ્ગાતા ઉમાશંકર જોશી અને સુંદરમ. આ બંને માટે ગાંધી યુગની ડાબી જમણી આંખ એવો શબ્દ વપરાયેલો છે. ગાંધી યુગની ડાબી જમણી આંખ એટલે ઉમાશંકર જોશી અને સુંદરમ. રેડી. ઉમાશંકર જોશીના પોતાના ઉપનામમાં વાસુકી, શ્રવણ આ એમના ઉપનામ છે. વાસુકી અને શ્રવણ એમનું પોતાનું ઉપનામ છે. રેડી. યસ. સાબરકાંઠામાં બામણા નામનું ગામ છે, ત્યાંના છે ઉમાશંકર જેઠાલાલ જોશી. રેડી. વિશ્વ શાંતિના કવિ તરીકે ફેમસ છે કેમ કે એમણે વિશ્વ શાંતિ નામની કવિતા લખેલી. ઓકે. ભૂમિયા વિના મારા ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવીતી કોતરો ને જોવીતી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી. રામ મઢી રે મારી રામ મઢી, આ બધા ગીતો ઉમાશંકર જોશીએ લખેલા છે. રેડી. ચાલ નેક્સ્ટ છે જીણાભાઈ રતનજી દેસાઈ એટલે કે સ્નેહ રશ્મિ હાઈકુ વાળા. રેડી. શું કહે છે? હાઈકુના પ્રણેતા. અને એના સિવાય જીવન માંગલ્યના ઉદ્ગાતા એવો શબ્દ જીણાભાઈ રતનજી દેસાઈ એટલે કે સ્નેહ રશ્મિ માટે વપરાય છે. હાઈકુ ખાસ યાદ રાખવાનું છે. 17 અક્ષરની કવિતા છે. રેડી. 7+5+7. ચલ નેક્સ્ટ છે ઝવેરચંદ કાળીદાસ મેઘાણી. ઓકે. ઝવેરચંદ કાળીદાસ મેઘાણી. એમનું પોતાનું ઉપનામ છે પહાડનું બાળક, પણ લોકોએ એમને જે બિરુદ આપ્યા હોય એમાં પહેલું છે બિરુદ રાષ્ટ્રીય શાયરનું. તો બીજી ગોળમેજી પરિષદ 1930માં ગાંધી બાપુ જ્યારે ઇંગ્લેન્ડ જતા હતા ગોળમેજી પરિષદમાં ભાગ લેવા, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, એ સમયમાં ઝવેરચંદ મેઘાણીએ એમના માટે 2 કાવ્યો લખેલા. એક તો છે શું કહેવાય, છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ. છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ એવું એમણે કવિતા લખી. અને એના સિવાય માતા તારો બેટડો આયો એવી કવિતા પણ લખી. અને એ વખતે ગાંધી બાપુએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયર એવું બિરુદ આપેલું. રેડી. ચાલ નેક્સ્ટ એના સિવાય કસુંબલ રંગનો ગાયક કહેશે કેમ કે કસુંબલ ડાયરામાં ગવાતા ગીતો છે, મોટા ભાગના ગીતો ઝવેરચંદ મેઘાણીએ લખેલા છે કાં તો કમ્પાઇલ કરેલા છે. રેડી. લોક સાહિત્યનો મત્ત મોરલો. ધ્યાન રાખજો, સુરતાની વાડીનો મત્ત મોરલો એવું પૂછે તો એમાં કલાપી આવશે, પણ લોક સાહિત્યનો મત્ત મોરલો એવું પૂછે રેડી તો એમાં ઝવેરચંદ મેઘાણી આવશે. રેડી. ચાલો. શિવાજીનું હાલરડું ઝવેરચંદ મેઘાણીએ લખેલું છે. લાગ્યો કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીએ લખેલું છે. મન મોર બની થનગાટ કરે એ ઝવેરચંદ મેઘાણીએ લખેલું છે. યુગ વંદના એમણે લખેલું છે. સૌરાષ્ટ્રની રસધાર એમણે લખેલું છે. બહુ બધું સૌરાષ્ટ્રનું તો બહુ બધું. સોરઠ તારા વહેતા પાણી, પેલી ચારણ કન્યા, આ બધું ઝવેરચંદ મેઘાણીની કૃતિઓ છે. એ આવશે. અત્યારે આપણે એમનું ખાલી ઉપનામ ડિસ્કસ કરીએ છીએ. રેડી. યસ મનીષભાઈ કરેક્ટ છે. ચલો નેક્સ્ટ છે કનૈયાલાલ માણેકલાલ મુનશી એટલે કે ઘનશ્યામ. પોતાનું ઉપનામ ઘનશ્યામ તરીકે વાપરે છે. આ ઘનશ્યામ પોતે પાડેલું નામ છે પણ લોકો એમને શું કહેતા હતા તે સરસ સરસ મહેન્દ્રભાઈ. તો કનૈયાલાલ માણેકલાલ મુનશી ઘનશ્યામ ઉપનામ છે, ભરૂચના છે. એમના માટે વપરાતા શબ્દોમાં સ્વપ્નદ્રષ્ટા. રેડી. સ્વપ્નદ્રષ્ટા, ગુજરાતની અસ્મિતાના પુરસ્કર્તા અને એના સિવાય ઐતિહાસિક નવલકથાઓના પ્રણેતા. ઐતિહાસિક નવલકથાઓ ના પ્રણેતા. આવા બધા શબ્દો કનૈયાલાલ માણેકલાલ મુનશી માટે વપરાય છે. રેડી.
ગુજરાત શું કહેવાય ભારતીય વિદ્યા ભવનના સ્થાપક છે શું કહેવાય કમા મુનશી. એના સિવાય બંધારણ સભાના જે 7 કાયમી સભ્યો હતા કે જેના ચેરમેન હતા BR આંબેડકર, એ જે 7 કાયમી સભ્યોમાંથી એકમાત્ર ગુજરાતી કનૈયાલાલ માણેકલાલ મુનશી છે. રેડી? ચાલ, નેક્સ્ટ છે જ્યોતિન્દ્ર દવે. રેડી? ગુજરાતી હાસ્ય સમ્રાટ. આપણે એમના વિશે પહેલા ચર્ચા કરી લીધી. એ રમણલાલ નીલકંઠની વાત ચાલતી હતી ત્યારે આપણે વાત કરી જ્યોતિન્દ્ર દવેની. બસ એ જ જ્યોતિન્દ્ર દવેની વાત આવી. હવે જ્યોતિન્દ્ર દવે પ્રથમ પંક્તિના હાસ્ય લેખક, વિદ્વત્તા અને હાસ્યનો વિનિયોગ, અને ખાસ જે શબ્દ વપરાય છે હાસ્ય સમ્રાટ. ગુજરાતી સાહિત્યના હાસ્ય સમ્રાટ એટલે કોણ? જ્યોતિન્દ્ર દવે. ત્યાં કન્ફ્યુઝ ના થતા. સમર્થ હાસ્યકાર એટલે રમણલાલ નીલકંઠ, અને એના સિવાય હાસ્યનું કશું આવે એટલે જ્યોતિન્દ્ર દવે. રેડી? ચાલ, યસ કરેક્ટ છે. વન મહોત્સવની શરૂઆત છે એક કમા મુનશીએ કરાવડાવી હતી. અને યસ, ભરૂચ પોતાના વતન માટે એમણે શું કહેવાય માહિષ્મતી એવો શબ્દ વાપરેલો. ચાલ, નેક્સ્ટ છે ગૌરીશંકર જોશી. ગૌરીશંકર માધવરાવ જોશી એટલે કે ધૂમકેતુ. રેડી? ટૂંકી વાર્તાના કસબી. વીરપુરમાં જન્મ છે એમનો. વીરપુર, ગોંડલ મતલબ કે રાજકોટમાં. રેડી? ગૌરીશંકર જોશી, વીરપુરમાં જન્મ છે. ધૂમકેતુ એમનું ઉપનામ છે અને ટૂંકી વાર્તાના કસબી તરીકે ઓળખાય છે. એટલે આપણે એવું યાદ રાખી શકાય કે ગૌરીશંકર જોશીના ઘેર ધૂમકેતુ પડ્યો. ગૌરીશંકર જોશીના ઘેર ધૂમકેતુ પડ્યો અને તણખા ઝર્યા. તણખા કેટલા? તો 4. રેડી? તો ધૂમકેતુ એમની જે સૌથી ફેમસ કૃતિ છે એ છે તણખા મંડળ, ભાગ 1 થી 4. જ્યોતિન્દ્ર દવેનું ઉપનામ છે યસ અવળવાણીઓ. એ કરેક્ટ છે. એ એમનું ઉપનામ છે. સી ઉપનામ આપણે અલગથી ડિસ્કસ કરીએ છીએ એટલે આમ બધાનું નહીં લેતો, પણ યસ અવળવાણીઓ. અને કોઈ કોઈ જગ્યાએ ગુપ્તા અથવા ગોપ્તા શબ્દ વાપરેલો છે, પણ આ ખાસ તો આજ. યસ ગૌરીશંકર, સોરી કરેક્ટ ગોવર્ધન રામ જોશી. ચલો નેક્સ્ટ છે પન્નાલાલ નાનાલાલ પટેલ. પન્નાલાલ પટેલની વાત કરીએ. ગુજરાતી સાહિત્યનો ચમત્કાર કે છે. 8મું ફેલ માણસ છે અને પછી શ્રેષ્ઠ કૃતિઓ લખવા માંડે છે. જ્ઞાનપીઠ પુરસ્કાર લઈ આવે છે. એટલે ગુજરાતી સાહિત્યનો ચમત્કાર અથવા પરમ વિસ્મય એટલે પન્નાલાલ પટેલ. ધૂમકેતુ ઉપનામ પોતે જ રાખેલું. નહીં આવે યાર, વિક્રમભાઈ એ નહીં આવે. એમાં વિનોદ જોશી છે. ધૂમકેતુ કોઈએ નથી આપ્યું, એમનું ઉપનામ છે, પોતાનું નામ છે. તખલ્લુસ. ચાલ, પન્નાલાલ પટેલ ગુજરાતી સાહિત્યનો ચમત્કાર અથવા તો ગુજરાતી સાહિત્યનો પરમ વિસ્મય. અને ખાસ આપણે જે દર વખતે ડિસ્કસ કરીએ છીએ એમ જાનપદી નવલકથાના સર્જક. જાનપદી નવલકથા એટલે ગ્રામ્ય વિસ્તારની અંદર ગ્રામ્ય ભાષામાં શુદ્ધ દેશી ભાષામાં લખાયેલી નવલકથાઓ. એના માટે 2 જણ ફેમસ છે. એક છે પન્નાલાલ પટેલ અને એના સિવાય બીજા છે પેલા શું કહેવાય લીલુડી ધરતીવાળા ચુનીલાલ મડિયા. એ 2 ફેમસ છે. એના સિવાય ગ્રામ્ય જીવન વિશે સારું લખનારમાં શું કહેવાય લોહીની સગાઈવાળા ઈશ્વર પેટલીકર પણ આવશે. ના, એ વાળું મેં વીરપુર નથી. વીરપુર મહીસાગર ડિસ્ટ્રિક્ટમાં પણ છે, પણ આ જલારામ બાપા વાળું વીરપુર છે એટલે એ રાજકોટમાં જશે. કરેક્ટ પ્રફુલભાઈ. 8મું ફેલ માણસ છે કે જે મજૂરી કરે છે અડધું જીવન 40-45 વર્ષ સુધી તો એમણે કાળી મજૂરી જ કરી, એમને કોઈ ઓળખતું જ નહોતું. પન્નાલાલ પટેલે આ શું કહેવાય એમના મિત્ર પેલા ઉમાશંકર જોશીએ એમને લખવાનું કીધું ને એમણે લખ્યું ને 1-2 વાર્તા ફેમસ થઈ ગઈ. પછી એમણે લખવાનું ચાલુ કર્યું. વિચારો, આ માણસ જો બચપનથી લખતો હોત તો શું ઊંચા કાઢી નાખત. રેડી? ચાલો, કોણ છે? પન્નાલાલ નાનાલાલ પટેલ, ગુજરાતી સાહિત્યનો ચમત્કાર. માંડલી રાજસ્થાનમાં એમનો જન્મ થયો છે. બહુ બધી કૃતિઓ ફેમસ છે, પણ એમાં સૌથી ફેમસ 1985માં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા માનવીની ભવાઈ. અને એના સિવાય બીજી કૃતિ યાદ રાખવાની જે ખાસ કામની હોય એ છે મળેલા જીવ. ચલો નેક્સ્ટ છે રાજેન્દ્ર શાહ.
અર્વાચીન યુગના કવિમાં છે, આધુનિક યુગમાં આવશે રાજેન્દ્ર શાહ, એ પણ ફેમસ છે. 2001માં ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે રાજેન્દ્ર શાહ છે એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. રેડી, એટલે ઇમ્પોર્ટન્ટ છે. હશે પણ એ એમનું ઉપનામ જ છે, પોતાનું નામ જ છે કુસુમ. હોઈ શકે કરેક્ટ હોઈ શકે. રાજેન્દ્ર શાહ ઉપર આપણે આવી જઈએ. રાજેન્દ્ર શાહનું પોતાનું ઉપનામ છે રામ વૃંદાવની, અને એમની સૌથી ફેમસ ઓળખાણ હોય તો આ તમે સાંભળેલું હશે. રેડી? હા, એક ગીત છે જે બહુ ફેમસ છે, ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર. એ ફાલ્ગુની પાઠકે નહીં લખ્યું, એ રાજેન્દ્ર શાહનું ગીત છે. આ ખાસ યાદ રાખવાનું થાય. અમુક ગુજરાતીઓ, ટિકટોકિયા ગુજરાતીઓ તો એટલા બધા પાગલ થઈ ગયા છે કે આપણું તો ભૂલી જ ગયા છે. રાજેન્દ્ર શાહ વિશે ચર્ચા કરીએ તો ગુજરાતી સાહિત્યમાં બહુ બધા ફેમસ ગીતો એમણે આપેલા છે, પણ એમાં સૌથી ફેમસ હોય તો એ આ ગીત છે. કુંજમાં કોયલ બોલતી એનો શેરિયા આવે સાદ, હાલને આંબા વાડીએ હજી પોરની તાજી યાદ. છઠ્ઠા સાતમામાં કવિતા આવતી હતી. અને એના સિવાય આ તો બહુ ફેમસ છે, કઈ ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર. ઓકે, ચાલો. રાજેન્દ્ર શાહ કાવ્યત્વની નૈસર્ગિક પ્રતિભા અને ઉત્તમ ગીત કવિ, ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ ગીત કવિ મારા હિસાબથી. ઉત્તમ ગીત કવિ એટલે કોણ? તો રાજેન્દ્ર શાહ. એમના ગીતો બહુ પ્રખ્યાત છે. ચલો નેક્સ્ટ છે નિરંજન ભગત. ઓકે, ઈબાદતથી અભિવ્યક્તિ સુધીની સુસંધિના કવિ. ઈબાદત એટલે ભક્તિ, ત્યાંથી લઈને અભિવ્યક્તિ, એ બેની સંધિના કવિ. રેડી? રાજેન્દ્ર શાહ વિશે આપણે જોઈએ ને તો એવું છે કે જેટલી સાઉન્ડ ઇફેક્ટ વાળી કૃતિઓ છે ને એ બધી રાજેન્દ્ર શાહમાં આવશે. સાઉન્ડ ઇફેક્ટ, ધ્વનિ, રેડી, શાંત કોલાહલ, એવા આંદોલન, એવી સાઉન્ડ ઇફેક્ટ વાળી કૃતિઓ છે એ બધી રાજેન્દ્ર શાહમાં જ હશે. પણ અત્યારે હાલ મારે ખાલી નામ ડિસ્કસ કરવા છે એટલે. રેડી? ચાલો, નિરંજન ભગતની વાત કરીએ. ઈબાદતથી અભિવ્યક્તિ સુધીની સુસંધિના કવિ એટલે નિરંજન ભગત. ચાલો નેક્સ્ટ, નટવરલાલ પંડ્યા એટલે કે ઉષ્ણસ. નટવરલાલ કુબેરદાસ પંડ્યા એટલે કે ઉષ્ણસ. બલિષ્ઠ ભાવ અને ઉદ્ગારની ના નીવડેલ કવિ. બધું ઠીક છે, પણ ટેગોરની જે ગીતાંજલિ હતું કે જેને સાહિત્યનો નોબેલ પારિતોષિક મળ્યો હતો, એનું ગુજરાતી ટ્રાન્સલેશન નટવરલાલ પંડ્યાએ કર્યું હતું. એટલે એમને શું કહે છે? ગુજરાતી ગીતાંજલિના કવિ. રેડી? ચલો, ગુજરાતી ગીતાંજલિના કવિ. નેક્સ્ટ છે ચુનીલાલ મડિયા, ગ્રામ જીવનના સમર્થ સર્જક. આપણે એની પહેલા બી ચર્ચા કરેલી છે. નેક્સ્ટ છે ચંદ્રકાંત બક્ષી, બંડખોર સર્જક. કેમ કે મેં પહેલા કીધેલું એમની ભાષા બહુ સ્ટ્રોંગ છે, ઘણા લોકોને એમની ભાષા ઉતરતી નથી. ઓકે, ગુજરાતીમાં સૌથી પહેલી બેન થયેલી કૃતિ એમણે લખેલી છે. રેડી? એવી નવલકથા કે જે ભાષાકીય કારણોસર બેન કરવામાં આવી હોય. કુત્તી નામની નવલકથા એમણે લખી ચંદ્રકાંત બક્ષીએ. આકાર પેરાલિસિસ માટે ફેમસ છે. ચક્ષુશ્રવા એમનો ફેમસ વાર્તા હતી. ઓકે, બંડખોર સર્જક. અને એના સિવાય ઘટનાના બેતાજ બાદશાહ. ઘટનાના બેતાજ બાદશાહ. ઓકે, એમની જે નવલકથાઓ હોય એની અંદર ઘટનાઓ જે છે એક ઘટના બીજી ઘટનાને સરસ રીતે સાંકળતા હતા, એટલે એમને ઘટનાના બેતાજ બાદશાહ કહે છે. ચલો નેક્સ્ટ આયા રાવજી પટેલ. ઓકે, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, એ એમનું સૌથી ફેમસ છે. રેડી? કોણ છે? રાવજી પટેલ. અશ્રુ ઘર નામની નવલકથા એમણે લખેલી છે. અશ્રુ ઘર. ઓકે, દર્દ અને અશ્રુના પ્રયોગશીલ સર્જક. ધ્યાન રાખજો, કલાપીમાં પણ આ શબ્દો વપરાય છે. એવું ને એવું રાવજી પટેલ માટે વપરાય છે.
કલાપી અને રાવજી પટેલ બંને નાની ઉંમરમાં એક્સપાયર થઈ જાય છે. રેડી? ચલો નેક્સ્ટ છે લાભ શંકર ઠાકર, એમનું ઉપનામ છે પુનર્વસુ અને લઘરો. આ બંને એમના માટે વપરાતા શબ્દો છે, પુનર્વસુ અને લઘરો. પ્રયોગશીલતાનું સાવ નવું પરિમાણ પ્રગટાવનાર સર્જક. આપણે ગઈકાલે જ વાત થઈ હતી કે એમણે એબ્સર્ડ નાટકો લખેલા છે. એબ્સર્ડ નાટકો. ઓકે, બાથ ટબમાં માછલી, બૂમ કાગળમાં કોરા. રેડી? એવા બધા નામવાળી નાટકો લખેલા છે. ઓકે, શું કહે છે? પ્રયોગશીલતાનું સાવ નવું પરિમાણ પ્રગટાવનાર સર્જક એબ્સર્ડ નાટકો ગુજરાતીમાં લાયા છે. રેડી?